નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 6 માં વિષય ગણિત એમાં ચેપ્ટર નંબર 11 બીજ ગણિત વિશે આપણે અભ્યાસ કરતા હતા। એમાં આપણે શું કર્યું હતું તો કે ચલના આપણે થોડા ઉદાહરણ જોયા હતા। આપણે દિવાસળી વાળી રમત રમ્યા હતા, જેમાં આપણે કેપિટલ અક્ષરો A B C એમાં આપણે દિવાસળીની સંખ્યા આપણે શોધતા હતા। હવે શું કીધું, ચલના થોડા વધુ ઉદાહરણો આપણે જોઈએ। એના ઉપર આપણે એકની રમત રમ્યા હતા। ઘરે આપણે વિવિધ ત્રિકોણ, આપણે ચોરસના આપણે ઉદાહરણ જોવાના હતા। હવે ચલના વધુ ઉદાહરણો આપણે જોઈએ તો શું કીધું કે ચલને દર્શાવવા માટે આપણે અક્ષર m નો ઉપયોગ કર્યો। રાજુએ પૂછ્યું કે m કેમ નહીં? m માટે એવું કંઈ ખાસ નથી, કોઈ પણ અક્ષર વાપરી શકાય। આપણે જરૂરી દિવાસળીની સંખ્યા બરાબર આપણે 2n 3n કોઈ પણ આપણે 4n આપણે n ની સંખ્યા આપણે લીધી, તો આપણે અહીં શું લખતા હતા, n belongs to 1 2 3 એવી રીતે અનંત સુધી આવી શકે। તો તમે અહીંયા n લીધા, એની જગ્યાએ તમે 2m પણ લઈ શકો, 3m પણ લઈ શકો, પરંતુ m ની કિંમત શેમાંથી આવશે? 1 2 3 આપણે એવી પ્રાકૃતિક સંખ્યા આવશે। એ જ રીતે ચલ દર્શાવવા માટે l p x y z ગમે તે અક્ષર વાપરી શકાય। યાદ રાખો, ચલ એક એવો અંક છે જેને ચોક્કસ કિંમત હોતી નથી, દરેક ચલની કિંમત આપણે બદલાતી રહે છે। દાખલા તરીકે સંખ્યા 5 અથવા સંખ્યા 100 અથવા કોઈ પણ આપેલ સંખ્યા ચલ નથી, તેમની કિંમત ચોક્કસ હોય છે। તો આપણે 2 3 આપણી કિંમત ચોક્કસ હોય છે, n ની કિંમત જ્યારે બદલાતી હોય છે। જેમ કે ત્રિકોણના ખૂણાઓની સંખ્યા ચોક્કસ હોય છે, એટલે કે 3 છે તે ચલ નથી। ત્રિકોણના ખૂણાઓની સંખ્યા કેટલી હોય છે? 3, તે ચોક્કસ હોય છે, તે બદલાતી નથી, એટલે એને ચલ કહેવાય નહીં। ચતુષ્કોણના ખૂણાઓની સંખ્યા 4 છે, તેને પણ આપણે ચલ કહેવાય નહીં, પણ ઉદાહરણમાં આપણે જોયું કે એને ચલ છે, જે જુદી જુદી કિંમત 1 2 3 4 5 એવી રીતે અનંત સુધી ધારણ કરી શકે છે। ચાલો કેટલાક જાણીતા ઉદાહરણોમાં ચલની ગણતરી કરીએ। તો શું કીધું, શાળાના બુક સ્ટોરમાંથી વિદ્યાર્થીઓ નોટબુક ખરીદવા ગયા। એક નોટબુકની કિંમત 5 રૂપિયા છે, તો મુન્નુને 5 નોટબુક, અપ્પુને 7 નોટબુક, જ્યારે સારાને 4 નોટબુક ખરીદવી છે। બુક સ્ટોરમાંથી નોટબુક ખરીદવા માટે તેમને કેટલા રૂપિયા જોઈએ? તો શું આપેલું છે, વિદ્યાર્થીઓ કેટલી નોટબુક ખરીદે છે તેના પર તેનો આધાર છે। વિદ્યાર્થીઓએ ભેગા મળીને નીચેનું કોષ્ટક બનાવ્યું, તો આપણે કોષ્ટક જોઈએ। શું કીધું, એ જરૂરી નોટબુકની સંખ્યા કુલ કિંમત રૂપિયામાં આપણને આપેલી છે। તો જોઈએ, એક નોટબુક ખરીદે તો કેટલા રૂપિયા થાય, બે નોટબુક ખરીદે તો કેટલા રૂપિયા થાય, આપણને કોષ્ટક આપેલું છે। તો એક નોટબુકના 5 રૂપિયા, બે નોટબુકના 10 રૂપિયા થાય, 3 નોટબુક લે તો 15 રૂપિયા થાય, 4 નોટબુક લે તો 20 રૂપિયા થાય, એવી રીતે 5 નોટબુક લે તો 25 રૂપિયા થાય, 6 નોટબુક લે તો 30 રૂપિયા થાય, એવી રીતે આપણને અનંત સુધી આપણને દર્શાવે છે। ને આગળ જોઈએ તો અહીંયા m નોટબુક લીધી, એટલે આપણે કોઈ પણ 100 200 આપણે એવી રીતે લઈએ તો 5 એને ગુણ્યા આપણે m લખી શકીએ। તો શું કીધું, વિદ્યાર્થીઓ નોટબુક ખરીદવા માંગે છે, તેના માટે અક્ષર m ધારણ કરે છે। m લ્યો, અહીંયા આપણે શું કહેવાય, m ને ચલ તરીકે લઈ શકીએ, અહીંયા કોઈ પણ આપણે અંક લખી શકીએ પ્રાકૃતિક સંખ્યાનો। તો m એ ચલ છે કે જેની કિંમત 1 2 3 4 5 છે, અનંત સુધી કોઈ પણ હોઈ શકે। નિયમ પ્રમાણે
બધી નોટબુકની સંખ્યા। तो શું આપણે અહીં આવશે 5 ગુણ્યા અહીંયા નોટબુકની સંખ્યા આપણે ચલ તરીકે કોઈ પણ લઈ શકીએ છીએ। એના પછી શું આપેલું છે તો કે જો મુન્નુ 5 નોટબુક ખરીદવા માંગતો હોય તો m બરાબર આપણે 5 લેવાનું। તો આપણે અહીંયા શું કીધું છે મુન્નુ બરાબર અહીંયા 5 નોટબુકની સંખ્યા કેટલી લેવા માંગે છે તો 5 એટલે કેટલા રૂપિયા ચૂકવવા પડે તો કે 25 રૂપિયા ચૂકવવા પડે। પછી શું કીધું ચાલો બીજું એક ઉદાહરણ લઈએ। શાળામાં પ્રજાસત્તાક દિન ઉજવતી વખતે વિદ્યાર્થીઓએ મુખ્ય મહેમાન સામે સમૂહ કવાયત રજૂ કરવા 10 ની આરમાં ઊભા રહ્યા। આકૃતિ 11.4 આપણને બાજુમાં જે આકૃતિ આપેલી છે 11.4 તો સમૂહ કવાયતમાં કેટલા વિદ્યાર્થીઓ હશે તો આપણે જોઈએ। तो बाजूમાં જે ચિત્ર આપેલું છે તે શું કીધું છે 10 ની આરમાં ઊભા છે કેટલા સ્થાનમાં છે તો કે 1 2 3 4 5 6 7 8 9 ને 10 આપણને આપેલા છે। તો શું કીધું છે તો કે 10 ની આરમાં ઊભા રહ્યા છે આકૃતિ 11.4 તો સમૂહ કવાયતમાં કેટલા વિદ્યાર્થીઓ હશે તે આપણે શોધવાના છે। તો વિદ્યાર્થીઓની સંખ્યાનો આધાર આની સંખ્યા પર રહેશે। जो एक हार में हो तो 10 विद्यार्थियों हशे जो बे हार हशे तो 2 गुणिया 10 बराबर आपने કેટલા 20 વિદ્યાર્થીઓ મળે। એટલે કે 20 વિદ્યાર્થીઓ હશે જો 4 હાર હોય તો આપણને કેટલા મળે તો 4 ગુણ્યા 10 तो આપણને 40 વિદ્યાર્થીઓ મળે। બે હાર માટે તો આપણે બે હાર માટે આપણને 20 વિદ્યાર્થીઓ જોવા મળે જો 4 હાર હોય તો 40 વિદ્યાર્થીઓ જોવા મળે। तो શું કીધું અહીં 4 એ ચલ છે જે હારની સંખ્યા દર્શાવે છે જેની કિંમત 1 2 3 4 5 કોઈ પણ હોઈ શકે। બધા વિચારણામાં દેખાય આવે છે કે ચલ એ અંક સાથે ગુણાયેલ છે। ચલમાં અંક ઉમેરવામાં આવે કે ચલમાંથી એક અંક બાદ કરવામાં આવે તો જુદી પરિસ્થિતિનું નિર્માણ થાય છે જે નીચે દર્શાવ્યું છે। તો શું કીધું એ સરિતાએ કહ્યું છે કે તેની પાસે અમીના કરતા 10 લખોટી વધુ છે। જો અમીના પાસે 20 લખોટી હોય તો સરિતા પાસે 30 હોય। જો અમીના પાસે 30 હોય તો સરિતા પાસે 40 હોય। આપણે જાણતા નથી કે અમીના પાસે કેટલી લખોટી છે એની પાસે કોઈ પણ સંખ્યામાં લખોટી હોઈ શકે પરંતુ આપણે જાણીએ છીએ કે અમીના કરતા સરિતા પાસે 10 લખોટી વધારે છે। તો આપણે એમાં શું લખી શકીએ तो કે સરિતાની લખોટીની સંખ્યા બરાબર અમીનાની લખોટીની સંખ્યા એમાં આપણે એમાં 10 ઉમેરી દેવાના એટલે આપણને જે છે કે સરિતાની લખોટીની સંખ્યા આપણને મળી જશે। તો આપણે અમીના પાસે લખોટીને x વડે દર્શાવીએ તો અહીં x ચલ છે તો આપણે શું કીધું એ તો જેની કિંમત 1 2 3 4 એવી રીતે આપણે અનંત સુધી કોઈ પણ લખી શકીએ। તો આપણે સરિતાની લખોટીને કેવી રીતે લખી શકીએ સરિતાની લખોટીની સંખ્યા बराबर आपने
મીનાની લખોટીની સંખ્યાને x વડે દર્શાવીએ છીએ પ્લસ આપણે શું કરવાના છે 10 જ્યાં x બરાબર મીનાની લખોટીની સંખ્યા શું કીધું એ તો કે x 10 એમ વંચાય x 10 એવી રીતે વાંચી શકો એનો અર્થ x માં 10 ઉમેરવા છે જો x એ 20 હોય તો x ની જગ્યાએ આપણે 20 મૂકીએ તો 20 10 કેટલા થશે 30 થશે જો x ની જગ્યાએ 30 મૂકો તો 30 10 કરવાના એટલે આપણને 40 મળે તો આપણને કોષ્ટકમાં શું આપેલું છે અભિવ્યક્તિ x 10 ને વધુ સરળ રીતે રજૂ કરી શકતા નથી ગુજવાસો નહીં x 10 અને 10 બંને અલગ છે x કયો અહીં આપણને સરવાળામાં આપેલો છે અને 10 x લખો તો આપણને ગુણાકારમાં મળે છે તો શું કીધું x નો 10 સાથે ગુણાકાર છે જ્યારે x 10 માં ખાલી 10 આપણે ઉમેરવા પડે છે તો 20 10 કરો તો આપણને 30 મળે અને 20 ગુણ્યા 10 કરો તો આપણને 200 મળશે બંનેમાં તફાવત જોવા મળે છે આપણે x ની કેટલીક કિંમતો માટે ચકાસીએ તો ઉદાહરણ તરીકે જો x બરાબર 2 લઈએ x બરાબર 2 હોય તો શું કીધું એ 10x બરાબર 10 ગુણ્યા x બરાબર કેટલા લેવાના 2 તો 10 ગુણ્યા 2 એટલે 20 મળશે અને x 10 કીધું એ x 10 તો x બરાબર આપણે કેટલા લેવાના છે x બરાબર 2 10 તો આપણને કેટલા મળે છે 2 10 એટલે આપણને 12 મળશે તો બંનેમાં આપણને તફાવત જોવા મળે છે તો tan x હોય તો આપણને 20 મળે અને x 10 હોય તો આપણને 12 મળશે એટલે 12 મળશે તો x બરાબર 10 લઈએ x બરાબર 10 લઈએ તો tan x બરાબર 10 ગુણ્યા 10 તો આપણને 100 મળશે ના અહીંયા જોઈએ તો x 10 x 10 હોય તો આપણને શું મળે x ની જગ્યાએ 10 લેવાના વત્તા 10 લેવાના તો આપણને જવાબ 20 મળશે તો કોષ્ટકમાં આપણને જે અભિવ્યક્તિ આપેલી છે તે આપણે બંને સરખાવી શકતા નથી અહીંયા x એ ગુણાકારમાં છે અહીંયા સરવાળામાં છે એના પછી શું કીધું રાજુ અને બાલુ બંને ભાઈઓ છે બાલુ રાજુ કરતા 3 વર્ષ નાનો છે જો રાજુ 12 વર્ષનો હોય તો બાલુ 9 વર્ષનો હોય 3 વર્ષ કેટલો છે નાનો જો 12 વર્ષનો હોય તો 12 માંથી આપણે 3 વર્ષ બાદ કરવાના તો આપણને 9 વર્ષનો મળે જો રાજુ 15 વર્ષનો હોય તો આપણને બાલુ કેટલા વર્ષનો જોવા મળે 12 વર્ષનો કારણ કે 3 વર્ષ નાનો છે આપણે રાજુની ચોક્કસ ઉંમર જાણતા નથી શું કીધું એ જો આપણે રાજુની ચોક્કસ ઉંમર જાણતા નથી તો કોઈ પણ કિંમત હોઈ શકે ધારો કે આપણે રાજુની ઉંમર ને x ધારી લઈએ ધારો કે રાજુની ઉંમર x વર્ષ છે તો એના ઉપરથી આપણે બાલુની ઉંમર આપણે લઈ શકીએ તો શું કીધું એ x વર્ષ લઈએ તો x એ આપણો શું થયો કહેવાય ચલ કહેવાય આપણે ઉંમરને જાણતા નથી તે બદલાતી રહે છે તો રાજુની ઉંમર x વર્ષ હોય તો બાલુની ઉંમર કેટલી રહેશે x - 3 વર્ષ તો બાલુની ઉંમર બરાબર રાજુની ઉંમર -3
તો રાજુની ઉંમર આપણે શું લીધી x વર્ષ માઈનસ 3 તો બાલુની ઉંમર કેટલી થઈ x માઈનસ 3 તો અભિવ્યક્તિ x માઈનસ 3 ને x ઓછા 3 વડે એમ વચાય તો x માઈનસ 3 આપણે x માંથી આપણે 3 બાદબાકી કરી તો x માઈનસ 3 એમ વચાય છે જો તમે x ની કિંમત બહાર લેવાની અપેક્ષા રાખશો તો x માઈનસ 3 ની કિંમત આપણને શું મળે 9 મળે જો x ની 15 લઈએ તો આપણને 12 વર્ષ મળે હવે આપણે સ્વાધ્યાય 11.1 માં દાખલા નંબર 1 જોઈએ શું કીધું એ દાખલા નંબર 1 માં તો કે નીચેની મેચસ્ટિક પેટર્ન બનાવવા માટે કેટલી દિવાસળીની જરૂર પડશે તેનો નિયમ શોધો નિયમ લખવા ચલનો ઉપયોગ કરવાનો છે તો આપણે લખીએ તો એ આપેલું છે મૂળાક્ષર t માટે પેટર્ન t દોરો મૂળાક્ષર એ આપણને આપેલો છે દાખલા નંબર 1 એમાં a તો મૂળાક્ષર t માટે પેટર્ન t તો આપણે આપણે જોયું કે આપણે f માટે કઈ રીતે લખતા હતા તે જોઈએ તો કે પેટર્ન f ની રચના કરવાનું વિચાર્યું આપણે એમાં શું લખ્યું એક f ની રચના કરવા માટે તેને કેટલી દિવાસળીની જરૂર ઉપયોગ થતો હતો તે આકૃતિ 11.8 માં દર્શાવેલ હતું તો આપણે જોઈએ તો આકૃતિ કેવી બનશે એક દિવાસળી અને બીજી દિવાસળી ઊભી આપણે રાખી દઈએ આ થયો આપણે t નો આકાર તો કેટલી દિવાસળીની જરૂર પડી તો આપણે અહીં લખીએ એક મૂળાક્ષર માટે આપણે બે દિવાસળીની જરૂર પડે છે તો એક આપણે મૂળાક્ષર માટે એક મૂળાક્ષર t માટે આપણે t દોરીએ છીએ તો આપણે લખીએ એક મૂળાક્ષર t માટે કેટલી દિવાસળીની જરૂર પડે છે તો કે બે દિવાસળીની જરૂર પડે છે તો આપણે કેટલા આપણે એને પેટર્ન બનાવવાની છે તો પેટર્ન બનાવવા માટે એનો આપણે નિયમ લખવો જોશે તો આપણે જોઈએ એક મૂળાક્ષર માટે બે દિવાસળીની જરૂર પડે હવે બીજો આપણે t આપણે લગાવવો હોય તો બીજી બે દિવાસળીની જરૂર પડે તેવી રીતે ત્રીજો આપણે t લગાવવો હોય તો ત્રીજા બે દિવાસળીની જરૂર પડે તો આપણે અહીંયા અગાઉ આપણે જોયું શું કીધું હતું તો દિવાસળીની પેટર્ન માટે આપણે શું કીધું હતું જરૂરી દિવાસળીની સંખ્યા તો અહીંયા લખીએ નિયમ જરૂરી દિવાસળીની સંખ્યા તો બે કૌંસમાં એક t બનાવવા માટે આપણે અહીંયા n લખ્યું છું જ્યાં આપણે લખી શકીએ જ્યાં n બરાબર 1 2 3 તમે કોઈ પણ લખી શકો તો આપણે નિયમ કેવો કહેવાય 2n એક t બનાવવો હોય તો આપણે t n ની જગ્યાએ 1 મૂકીએ તો કેટલી દિવાસળીની જરૂર પડે તો 2 એકા 2 જો 2 મૂકો તો 2 t બનાવવા માટે 2 મૂકો છો તો 2 દુને 4 દિવાસળીની જરૂર પડે 1 2 3 અને 4 જો 3 મૂકો તો 3 ગુણ્યા 2 એટલે 6 મળે તો આપણે 3 t બનાવવા માટે અહીંયા જરૂરી મૂળાક્ષરની સંખ્યા દિવાસળીની સંખ્યા કેટલી આવશે n બરાબર આપણે અહીંયા કોઈ પણ તમે લખી શકો છો
પછી આપણને બી આપેલું છે મૂળાક્ષર z માટે મૂળાક્ષર z માટે પેટર્ન છે તો આપણે અહીં દોરીએ આકૃતિ કેવી થશે તો કે એક આપણે દિવાસળી લઈએ બીજી દિવાસળી કેવી લેવાની આમ ને ત્રીજી દિવાસળી ત્રણ દિવાસળીમાં આપણને z આકૃતિ મળી જશે એના પછી આગળ જોઈએ તો આપણે બીજો z આપણે જોઈન્ટ કરવો હોય તો આપણે અહીંથી કરી શકીએ 1 2 ને 3 તો આવી રીતે જ આપણે લખીશું તો કે એક મૂળાક્ષર z માટે દિવાસળીની સંખ્યા z માટે ત્રણ દિવાસળીનો આપણે ઉપયોગ થાય છે તો 1 2 અને 3 તો આપણે શું લખીશું ત્રણ દિવાસળીની જરૂર પડે છે એના માટે આપણે નિયમ લખવો હોય તો શું લખી શકીએ તો કે જરૂરી દિવાસળીની સંખ્યા તો કેટલી મળશે જરૂરી દિવાસળીની સંખ્યા તો કે એક z માટે ત્રણ દિવાસળીની જરૂર પડે છે તો આપણે એવી કોઈ પણ સંખ્યા તમે લઈ શકો તો અહીં આપણે 3m જ્યાં m બરાબર 1 2 તમે કોઈ પણ તમે લઈ શકો છો જો એક z બનાવો તો એક લેવાનો જો ડબલ z આપણે બનાવવો હોય z એવી રીતે તો બે લેવાના ત્રણ z બનાવવા હોય તો હજુ એક z ઉમેરી દેવાનો અને ત્રણ લઈ શકો તો ત્રણ કરીને 9 દિવાસળીની જરૂર પડે જો આપણે ત્રણ z બનાવવા હોય તો એના પછી આપણને u માટેની પેટર્ન આપેલી છે તો જો બધા વિદ્યાર્થી મિત્રો મૂળાક્ષર u માટે પેટર્ન તો આપણે u માં કેટલી દિવાસળીની જરૂર પડશે તે આપણે લખીશું તો આપણે શું કીધું એ મૂળાક્ષર u માટે પેટર્ન u તો એના માટે આપણે u દોરવો હોય તો આપણે એક દિવાસળી બીજી દિવાસળી ને ત્રીજી દિવાસળી ત્રણ દિવાસળીમાં આપણે શું કરી શકીએ u કેપિટલ u આપણે દોરવાનું છે તો આપણે કેપિટલ u દોરવા માટે ત્રણ દિવાસળીની જરૂર પડે છે પછી બીજો u આપણે જોઈન્ટ કરવો હોય તો આપણે શું કરી શકીએ બે દિવાસળીમાં આપણે બનાવી શકીએ તો આપણે અહીંયા લખીશું કે એક મૂળાક્ષર u માટે 1 2 અને 3 દિવાસળીની જરૂર પડે છે તો આપણે લખીએ એક મૂળાક્ષર u માટે 3 દિવાસળીની જરૂર પડે છે તો આપણે લખીએ તો નિયમ કયો બનશે તો લખીએ જરૂરી દિવાસળીની સંખ્યા જરૂરી દિવાસળીની સંખ્યા તો અહીંયા શું થશે નિયમમાં જો આપણે એક u બનાવવો હોય તો ત્રણ દિવાસળીની જરૂર પડે તો આપણે બીજો u આપણે બનાવવો હોય તો કેટલી દિવાસળીની 4 અને 5 દિવાસળીની જરૂર પડે છે તો આપણે ફરી પાછો ત્રીજો u બનાવવો હોય તો આપણે ફરી પાછી બે આપણને દિવાસળીની જરૂર પડે
6 અને 7. તો આનો નિયમ બનાવવા માટે આપણે શું કરીશું? તો આપણે પહેલા એક z બનાવવો હોય તો આપણે અહીં શું લખીશું? તો આપણે 3 કૌંસમાં m 3m. તો બીજી બે દિવસડી આપણે બે u બનાવવા હોય તો આપણે શું કરીશું? એક દિવસડીની સંખ્યા ઓછી થઈ જશે એટલે અહીંયા 3m વત્તા શું કરીશું? 2 m બરાબર આપણે શું લેવાના છે? તો કે 1 2 3 આપણે એવી રીતે લેવાના છે. તો 1 લ્યો તો અહીંયા 3 ગુણ્યા 1 તો 3 થઈ જશે વત્તા 2 લ્યો તો 3 દુને 6 થઈ જશે. 6 માંથી આપણે 1 બાદ કરવા પડશે. તો આપણે 1 લઈએ તો આપણે આનો નિયમ રજૂ કરી શકતા નથી. તો 3m ગુણ્યા 1 કરો એટલે 3 એકા 3 થશે -1 કરો તો આપણને 2 મળશે. તો આપણે અહીં શું લખી શકીએ? જો એક દિવસડીની જરૂર હોય, એક દિવસડીની સંખ્યા, એક મૂળાક્ષર u ની એક મૂળાક્ષર u માટે દિવસડીની સંખ્યા. તો આપણે એક u માટે આપણે શું કરી શકીએ? 3m અને વધારે